બોટાદના હળદડ ખાતે ખેડૂત મહાપંચાયતમાં ગ્રામજનોને મારવાની ઘટનામાં ગ્રામજનોને ન્યાય માટે આપવામાં આવ્યું આવેદનપત્ર। બોટાદના હળદડ ગામે ગત 12 ઓક્ટોબરના રોજ યોજાયેલી ખેડૂત મહાપંચાયત બાદ પોલીસ અને ખેડૂતો વચ્ચે થયેલા ઘર્ષણ મામલે નવો વળાંક આવ્યો છે। આ ઘટનામાં કોળી સમાજના મુખ્ય આગેવાનો દ્વારા કલેક્ટર અને એસપીને શ્રીમદ ભાગવત ગીતા સાથે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે। પોલીસ દ્વારા લાઠીચાર્જ, ટીયર ગેસના સેલ છોડવા અને ખાસ કરીને ગામના નિર્દોષ લોકોના ઘરોમાં ઘૂસીને મારવાના તથા અત્યાચાર ગુજારવાના આક્ષેપો કર્યા છે। આ ઉપરાંત પોલીસ દ્વારા બાળકો અને મહિલાઓને પણ મારવામાં આવ્યો હોવાના આક્ષેપો છે। આવેદનપત્રમાં જણાવાયું છે કે પોલીસે નિર્દોષ લોકોના ઘરોમાં દરવાજા અને બારી-બારણા તોડી નાખ્યા છે। કોળી સમાજના આગેવાનોએ આ મામલે જવાબદાર પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। આવેદનપત્રની વિશેષતા એ હતી કે કોળી સમાજના આગેવાનોએ તેને સત્ય અને ધર્મના પ્રતીક સમા શ્રીમદ ભાગવત ગીતા સાથે સુપ્રત કર્યું હતું। બોટાદ જિલ્લા માંધાતા ગ્રુપના પ્રમુખ મયુરભાઈ જમોડ, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન કેશુભાઈ પંચારા, જિલ્લા પંચાયત સદસ્ય દયાબેન અણિયાળિયા, પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રમેશભાઈ મેર સહિત કોળી સમાજના આગેવાનોએ આ આવેદનપત્ર આપ્યું હતું। મારું નામ રમેશભાઈ સગનભાઈ મેર। હું એક સમાજનો આગેવાની છું અને રાજકીય માણા પણ છું। આજે અમે કલેક્ટર સાહેબને, એસપી સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા। અગાઉ પણ આવેદનપત્ર આપ્યો છે અને રજૂઆત પણ કરી છે। હળદર વાળી જે બાબત છે એમાં ઘણો બધો ગંભીર મુદ્દો છે કે જે નિર્દોષ લોકો છે, ભોળી ભાલી જનતા છે, એને ટાર્ગેટ કરી અને જે પોલીસે દમન ગુજાર્યો છે એ ખરેખર શરમજનક બાબત છે। દોષિત છે એની ઉપર પગલાં લ્યો એનો અમને વાંધો નથી, પણ જે નિર્દોષ ઉપર જે કાંઈ દમન ગુજાર્યો છે એ ખરેખર બહુ ખરાબ થયું છે। આજે પણ આવેદનપત્ર આપ્યું હતું અને આના માટે હજી પણ અગાઉ લડત લડવાની થાય તો અમારો સમાજ બહોળો છે, કોળી સમાજ, અને વધુ કોળી સમાજના છોકરાઓ જ ટાર્ગેટ થયા છે। તો એની માટે અમે પૂરેપૂરા પ્રયત્ન કરી અને લડત આપશું। મયુરભાઈ જમોડ, જય માંધાતા ગ્રુપ પ્રમુખ, બોટાદ જિલ્લા। કલેક્ટર અને એસપી સાહેબને તમે આવેદનપત્ર આપ્યું છે, શું મામલો, શું માંગ તમારી? આજે બોટાદ જિલ્લા કલેક્ટર સાહેબ અને એસપી સાહેબને ભગવત ગીતા સાથે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આ આવેદનપત્ર આપવાનો મુખ્ય હેતુ એ હતો કે 12 તારીખે રવિવારના રોજ હળદડ ગામે જે ઘટના બની હતી એમાં બોટાદ જિલ્લાના પોલીસમાંથી રહેલા અમુક લોકોએ જેને હળદડ ગામના નિર્દોષ લોકોને મારવામાં આવ્યો છે એના વિરુદ્ધમાં અને એ લોકો સામે કાયદાકીય કાર્યવાહી થાય એના અનુસંધાને આજે આવેદનપત્ર દેવા આવ્યા છે। કોણે મારવામાં આવ્યો? હળદડ ગામના નિર્દોષ લોકોને બોટાદ જિલ્લા પોલીસમાં રહેલા અમુક લોકો જે વર્દીની આડમાં રહી હળદડ ગામના છેકની પૂછપરછ કર્યા વગર નિર્દોષ લોકોને મારવામાં આવેલા છે। એક મહિના પછી આ જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, આ લેટ થવાનું કારણ છે? લેટ થવાનું ઘણા બધા કારણ છે। ગામનું સંકલન, ગુજરાત રાજ્યના ધારાસભ્ય, સાંસદો અને મિનિસ્ટરોનું સંકલન, હાઈકોર્ટ, સેશન કોર્ટ અને સુપ્રીમ કોર્ટ અને એડિશનલ કોર્ટના વકીલો સાથે અનેકો વાર બેઠક થઈ, સમાજના લોકો સાથે બેઠક થઈ અને ત્યારબાદ આ નિવેદન આપવાનો નિર્ણય લીધો છે। કેટલા લોકોને નકલ રવાના કરી છે? 597 જણાને નકલ રવાના કરી છે। માનો કે તમને ન્યાય નહીં મળે તો? જો આ આવેદન આપ્યા પછી કોઈ પણ પ્રકારનો ન્યાય નહીં મળે તો સમાજના લોકો અને ગામના લોકો સાથે બેસી ગાંધી સિંધા માર્ગે આગળ વધવાના છીએ। ભગવદ ગીતા પણ આપી છે આવેદનપત્રમાં, શું કહે છે? યસ, ભગવદ ગીતા એટલા માટે આપી છે કે લોકો સાથે અન્યાય થયો છે અને એ અન્યાય જેવો તેવો બહુ વિશાળ અન્યાય થયો છે। એની આખું આવેદનપત્રમાં તમે જો રીડિંગ કરો તમને ખ્યાલ આવશે કઈ પ્રકાર અન્યાય થયો છે। એ એટલા માટે ગાંધીજીના સાક્ષીમાં રાખી, ભગવદ ગીતાના સાક્ષીમાં રાખી આવેદનપત્ર આપવામાં આવ્યું છે। કેશુભાઈ ધરમસિંહભાઈ, હું બોટાદ જિલ્લા કોળી સેનાનો પ્રમુખ છું। કેશુભાઈ, એક આવેદનપત્ર એસપી સાહેબ અને કલેક્ટરને તમે આપ્યું છે, શું કામ આવેદનપત્ર આપ્યું, શું તમારી માંગ છે? હળદર ગામની અંદર
જે ઇસ્યુ બન્યો એના પછી ગામના લોકોને ઘરમાંથી કાઢીને નિર્દોષ લોકોને મારવામાં આવ્યા, જે બહેનો હોય, દીકરી હોય કે વડીલો હોય, અને એમના ઘરની વસ્તુને સામગ્રી તોડી નાખવામાં આવી, એને સત્ય ન્યાય મળે એના માટે અમે આવેદનપત્ર આપ્યું છે. કેવા પ્રકારનો ન્યાયની તમે માંગ કરી છે? જે અમુક પોલીસ વાળાએ જાણી જોઈને ટાર્ગેટ કર્યા હોય એવું અમને દેખાય છે ને આ વસ્તુ અમે મીડિયા મારફત, ફેસબુક મારફત અને મીડિયા એમને જોયા છે કેવી દમન ગુજારી રહ્યા, તો એનો ન્યાય અમને મળવો જોઈએ. જિલ્લા સભ્ય દયાબેન નરસિંહ ભાણિયાળિયા, પૂર્વ શિક્ષણ સમિતિ ચેરમેન. બેન, તમે આજે કલેક્ટરને અને એસપી સાહેબને એક આવેદન પત્ર આપ્યું છે. ક્યાં મામલાની આવેદન પત્ર માંગ શું છે તમારી? માંગ એ જ છે કે નિર્દોષ લોકો ઉપર જે અત્યાચાર થયો છે એમને ભગવદ્ ગીતા સાથે જ અમે આવેદન પત્ર આપ્યું છે, કલેક્ટર સાહેબને આપ્યું છે અને એસપી સાહેબને આપ્યું છે કે ભગવદ્ ગીતામાં જે સત્યના માર્ગે દોરનારી જે ગીતા છે એને ધ્યાને લઈને અને સાચો નિર્ણય નિર્દોષ લોકો આવીને જાય એવી અમારી માંગ છે. કયા ગામના નિર્દોષ લોકો પર માર મારવામાં આવ્યો? હળદરના લોકો છે, જુદા જુદા ગામના. એમાં મારા વિસ્તારના નાના પાળિયાદના પણ એક જ કુટુંબના 10 વ્યક્તિઓ છે, એને માર મારવામાં આવ્યો છે અને ત્યાં અત્યારે 7 લોકો છે કેદમાં અને 3 લોકોને છોડવામાં આવ્યા છે. તેને પણ કોણે માર માર્યો તો કારણ શું હતું? પોલીસે જે ઘરે ઘરે જઈને અત્યાચાર કર્યો છે એનું કારણ એટલું જ અમે પણ જાણવા માંગીએ છીએ કે શું કારણે એને ઘરમાંથી કાઢીને માર મારવામાં આવ્યો છે. એ નિર્દોષ છે, એ છે નહીં તેની અંદર, તો પણ આવી રીતના કેમ અત્યાચાર કરવામાં આવ્યો છે? અમારી માંગ એટલી છે કે નિર્દોષ આવી ન જાય અને એને શક્ય બને ત્યાં સુધી નિર્દોષ લોકો જે છે એને છોડવા માટેના અમારા તમામ પ્રયત્નો છે. રામજીભાઈ વિખાભાઈ જમોડ, હળદર માજી સરપંચ. રામજીભાઈ, તમે આવેદન પત્ર ગામના લોકો દ્વારા આગેવાનો દ્વારા આપ્યું છે. શું કામ આવેદન પત્ર આપ્યું? માંગ શું છે તમારી? ગામના લોકો, નિર્દોષ લોકોને પોલીસે બળવત્તરપૂર્વક વર્તન કર્યું છે, નિર્દોષ લોકોને માર્યા છે. કયા ગામના? હળદર ગામના માણસોને. એટલે અમે આવેદન પત્ર આવશે કે આ દોષિત જે પોલીસ કર્મી છે એને ઉપર કડક ને કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગણી છે. કેટલા દોષિત વ્યક્તિઓ છે અને એને આઈડેન્ટિફાઈ કરી રીતે ઓળખી? એ અમે પેન ડ્રાઈવ સાથે અમારી પાસે પુરાવા સાથે રજૂ કરીશું.